વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન, એની અંદર આપણે 11મો પાઠ વાતાવરણની સજીવો પર અસર એના વિશે આપણે ભણી ગયા છે. છતાંય ટીચર આજે તમને ચોક્કસ એવો અઘરો મુદ્દો લઈને તમને ભણાવશે, બરાબર? તો ધ્યાન આપજો. વાતાવરણનું નિર્માણ, વાતાવરણના વાયુઓ, વાતાવરણની સ્તરરચના, એની અંદર આવે છે ક્ષોભ આવરણ, સમતાપ આવરણ, મધ્ય આવરણ અને ઉષ્મા આવરણ, બરાબર? એ આપણે ભણી ગયા છે વિદ્યાર્થી મિત્રો, બરાબર? આ પાઠ 11ની અંદર, અને એ મુદ્દાની આપણે ચર્ચા વિચારણા પણ કરી ગયા છે, બરાબર? તો એમાં આપણે વિશેષ જોઈએ તો હવામાન, આબોહવા, તાપમાન, વાતાવરણનું દબાણ અને પવનોમાં કાયમી પવનો, મોસમી પવનો, દૈનિક અથવા તો સ્થાનિક પવનો, બરાબર? અને ભેજ, એના વિશે આપણે ભણી ગયા છે. ત્યાર પછી આબોહવા અને માનવ જીવન પર અસરો કેવી થાય છે, કુદરતી વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ એટલા આ મુદ્દાઓ આપણે ચર્ચા કરી ગયા છે. પરંતુ આજે તમને ટીચર વિશેષ જંગલોના પ્રકાર વિશે સમજાવશે, બરાબર? જંગલોના પ્રકારો કેટલા છે? તો 6 પ્રકાર. એમાં પહેલું ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલો, અને બીજું ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો, સમશીતોષ્ણ બારેમાસ લીલા જંગલો, સમશીતોષ્ણ ખરાઉ જંગલો, ભૂમધ્ય સાગરના જંગલો, સુકુન્દ્રુમના જંગલો. આ 6 પ્રકારના જંગલો વિશે વિસ્તારથી ટીચર તમને માહિતી આપશે. તમારે ધ્યાનથી સાંભળવાનું રહેશે અને તમારા દિમાગની અંદર ઉતારવાનું રહેશે, બરાબર? ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલો આપણે જોવા જાય, પહેલો મુદ્દો, તો આ જંગલોને ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો પણ કહે છે. આ ઘટાદાર જંગલો વિષુવવૃત્ત અને ઉષ્ણકટિબંધમાં જોવા મળે છે. આ પ્રકારની આબોહવા ગરમ અને આખું વર્ષ ભારે વરસાદના કારણે ભેજવાળી છે. આ પ્રદેશની વનસ્પતિના પાંદડા એકી સાથે ન ખરતા હોય, એટલે ખરતા નથી એકી સાથે, તે બારેમાસ લીલા રહેતા હોય છે, અને એટલે કે બારેમાસ લીલા જંગલો પણ એને કહેવામાં આવે છે. આ જંગલોમાં રોઝવુડ, અબનુસ, મોહગની વગેરે જોવા મળે છે. ભારતમાં અંદામાન અને નિકોબાર એટલે કે દ્વીપ સમૂહના જંગલોમાં આ પ્રકારના જંગલો જોવા મળે છે. બીજો મુદ્દો આપણે લઈએ વિદ્યાર્થી મિત્રો, તો ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો. એની અંદર ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલોને પાનખર જંગલો પણ કહે છે, અને આ પ્રદેશમાં આબોહવા ગરમ અને વરસાદની માત્રા ઓછી હોય છે, બરાબર? ઉનાળાની ઋતુમાં 6 થી 8 અઠવાડિયા દરમિયાન વનસ્પતિના પાંદડા ખરી પડે છે, અને માટે તેને પાનખર કે ખરાઉ જંગલો તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જંગલોમાં કઠણ અને ઇમારતી લાકડું આપતી વનસ્પતિઓ જેવી કે સાગ, શાલ, લીમડો, સીસમ વગેરે થાય છે. આ જંગલો ભારતના ઉત્તર પ્રદેશના ડુંગરાળ પ્રદેશમાં, એટલે કે ઉત્તર ઓસ્ટ્રેલિયા અને મધ્ય અમેરિકાના મોટાભાગના આ પ્રદેશની વનસ્પતિઓ જોવા મળે છે. અને આ જંગલોમાં વાઘ, એશિયાઈ સિંહ, હાથી, સોનેરી વાંદરા, માકડા વગેરે પ્રાણીઓ પણ જોવા મળતા હોય છે. આ પ્રદેશમાં મોર, બાજ, પોપટ, કાબર, કબૂતર, મેના વગેરે પક્ષીઓ પણ મોટી સંખ્યામાં જોવા મળે છે. અને ત્રીજો મુદ્દો રહ્યો સમશીતોષ્ણ બારેમાસ જંગલો. આ પ્રદેશનું તાપમાન સમ અને વરસાદ વધારે પ્રમાણમાં પડતો હોય છે. આ પ્રદેશમાં બારેમાસ લીલા જંગલો જોવા મળે છે. આ જંગલો દક્ષિણ પૂર્વ અમેરિકા, દક્ષિણ ચીન અને દક્ષિણ પૂર્વ બ્રાઝિલમાં તેમજ ભારતના ઉત્તર પૂર્વ પર્વતીય પ્રદેશમાં આ જંગલો જોવા મળે છે. આ જંગલોમાં વાંસ, ચીડ અને નીલગિરી જેવી મુખ્ય વનસ્પતિઓ થાય છે. અને આ જંગલોમાં હાથી, એકશીંગી ગેંડો વગેરે પ્રાણીઓ પણ જોવા મળે છે. અને ચોથો મુદ્દો, સમશીતોષ્ણ ખરાઉ જંગલો. આ સમશીતોષ્ણ
ખરાવ જંગલોમાં આપણે જોવા જાય વિદ્યાર્થી મિત્રો તો આ જંગલો કર્કવૃતની ઉત્તર અને મકરવૃતની દક્ષિણ બાજુના પ્રદેશોમાં જોવા મળે છે. આ જંગલો ઉત્તર પૂર્વ અમેરિકા, ચીન, ન્યૂઝીલેન્ડ, ચીલી અને પશ્ચિમ યુરોપ તેમજ ઉત્તર ભારતમાં પણ જોવા મળે છે. અને આ જંગલોમાં ઓક, મેપલ જેવી મુખ્ય વનસ્પતિઓ જોવા મળે છે. અને આ જંગલોમાં હરણ, શિયાળ, વરુ જેવા પ્રાણીઓ પણ જોવા મળતા હોય છે. અને પાંચમો મુદ્દો કે ભૂમધ્ય સાગરના જંગલો. તો આ જંગલો ભૂમધ્ય સાગર નજીકના પ્રદેશમાં જોવા મળે છે, જે મોટા ભાગનો યુરોપ, આફ્રિકા, એશિયા ખંડમાં જોવા મળે છે. આ જંગલો એટલે કે આ પ્રદેશની આબોહવા ઉનાળામાં ગરમ, શુષ્ક, શિયાળામાં ઠંડી અને ભેજવાળી હોય છે. આ પ્રદેશમાં ખટાશવાળા ફળોની વનસ્પતિ એટલે કે સંતરા, અંજીર, ઓલિવ, જૈતુન, દ્રાક્ષ વગેરે મુખ્ય પ્રકારે જોવા મળતા હોય છે. અને છેલ્લો મુદ્દો આપણો છે સુકુંદ્રુમના જંગલો, છઠ્ઠો. તો શીત આબોહવા ધરાવતા પ્રદેશો આશરે 50 સેલ્સિયસ ઉત્તરથી 70 સેલ્સિયસ ઉત્તર અક્ષાંશનો એટલે કે અક્ષાંશનો પ્રદેશ તેમજ ઊંચા પર્વતીય પ્રદેશોમાં આ જંગલોનો સમાવેશ કે જોવા મળે છે. અને આ જંગલોની વનસ્પતિઓનો આકાર શંકુ જેવો હોય છે. આ જંગલોમાં ચીડ, દેવદાર, ફર વગેરે મુખ્ય વનસ્પતિઓ છે. આ વનસ્પતિઓનું લાકડું નરમ અને પોચું હોય છે. તે કાગળ, દીવાસળી કે પેકિંગ માટે વધારે ઉપયોગમાં આવતું હોય છે. આ પ્રદેશમાં વાંદરા, ધ્રુવીય રીંછ, કસ્તુરી મૃગ અને યાક વગેરે જોવા મળતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ મુદ્દો તમને 11મા પાઠની અંદર સમજાવી દીધો, બરાબર. અને તમારું લેશન જો ના થયું હોય 11મા પાઠનું લેશન, તો તમારા લેશન તમારે સ્વાપોથીમાં અને નોટની અંદર તમારે લખવાનું રહેશે. અને આની સાથે આપણા વિડીયો પૂર્ણ થાય છે અને તમારે લેશન મને વોટ્સઅપ કરવાનો રહેશે. તો થેન્ક યુ, ધન્યવાદ.